નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાશ શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 2 ગણિત ગમ્મત. એમાંનો મિત્રો એકમ છે મારો મજાનો દિવસ. તો મિત્રો આપણને ખબર જ છે કે અઠવાડિયાના દિવસ કેટલા, તો કે 7. એમાંનો એકમ છે બરોબર મારો મજાનો દિવસ. એમાં પહેલો વાર કયો આવે મિત્રો, તો કે રવિવાર, પછી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. એમાં મજાનો દિવસ આવે તો એ કયો વાર આવે, તો કે રવિવાર આવે. બરોબર. તો અહીંયા આપણને એક ગીત જેવું આપ્યું છે કે એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે. બરોબર. સોમવાર જાય છે એટલે પછી કયો વાર આવે, તો કે મંગળવાર, બુધવાર ને મળવા. બરોબર. સોમવાર જાય છે મંગળવારની પાસે જાય છે અને બુધવારને મળવા જાય છે, ગુરુવારને પૂછવા જાય છે, શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ. બરોબર. કે સોમવાર જાય છે કોની પાસે, તો કે મંગળવારની પાસે, અને બુધવારને મળવા જાય છે, ગુરુવારને પૂછવા જાય છે, શુક્રવાર અને શનિવારને કહેવા જાય છે, રવિવાર એટલે મજાનો દિવસ. તો તમને પૂછાઈ શકે કે મજાનો દિવસ એટલે કયો વાર, તો કે રવિવાર. તો કે એક દિવસ સોમવાર છે એ કોને પૂછવા જાય છે, તો પૂછવા કોને જાય છે મિત્રો, તો કે જોઈએ અહીંયા પૂછવા કોને જાય છે, તો કે ગુરુવારને. તો કે મળવા કોને જાય છે, તો કે મળવા છે એ બુધવારને જાય છે. બરોબર. કોની પાસે જાય છે, તો કે કોની પાસે જાય છે સોમવાર, તો કે મંગળવારની પાસે જાય છે. અને કહેવા કોને જાય છે, તો કે શુક્રવાર અને શનિવારને કહેવા. બરોબર. તો આવું જ પૂછાઈ શકે. ધ્યાન રાખવાનું કે કહેવા કોને જાય છે, પૂછવા કોને જાય છે, મળવા કોને જાય છે, કોની પાસે જાય છે, તો કે મંગળવારની પાસે જાય છે, બુધવારને મળવા જાય છે, ગુરુવારને પૂછવા જાય છે, શુક્રવાર અને શનિવારને કહેવા. શું કહેવા જાય છે, કે રવિવાર એટલે મજાનો દિવસ. બરોબર. ત્યારબાદ જોઈએ કે શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે મિત્રો. બરોબર. તો કે હા. બરોબર. અમારા માટે રવિવાર છે એ કેવો છે, મજાનો દિવસ. કેમ કે રવિવારે તો શું હોય મિત્રો, સ્કૂલે જવાનું ન હોય, હોમવર્ક કરવાનું ન હોય, મિત્રો સાથે શું કરવાની હોય, મજા જ કરવાની હોય. એટલે બધાને કયો વાર ગમે, તો કે રવિવાર. સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો. તો કે જો મિત્રો અઠવાડિયાનો પહેલો વાર કયો, તો કે અઠવાડિયાનો પહેલો વાર છે સોમવાર. બરાબર. તો કે સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે. હવે તમે કહો. તો મિત્રો એના આધારે અહીંયા નીચે આપણને શું આપ્યા છે, પ્રશ્નો આપ્યા છે. તો જોઈ લઈએ અહીંયા. તો કે અઠવાડિયાનો ત્રીજો દિવસ. તો જોઈ લઈએ મિત્ર. અહીંયા આપણને હું અહીંયા વારના નામ લખી નાખું છું. બરોબર. પહેલો વાર, બીજો વાર, ત્રીજો વાર, ચોથો વાર, પાંચમો, છઠ્ઠો, બરોબર, અને સાતમો. તો પહેલો વાર કયો હતો મિત્રો, તો કે રવિવાર. તો હું ખાલી રવિ જ લખું છું અત્યારે. બરોબર. અહીંયા આપણને પહેલો વાર સોમવાર કીધો છે, તો સોમવાર લખીશું. પહેલો વાર તો કે સોમવાર. બરોબર. બીજો વાર તો કે મંગળવાર, મંગળ. ત્રીજો તો કે બુધ. ચોથો તો કે ગુરુ. પાંચમો તો કે શુક્ર. છઠ્ઠો વાર તો કે શનિવાર. શુક્ર પછી કયો આવે, તો કે શનિ.
બરાબર. અને 7મો વાર કયો આવશે મિત્રો? રવિવાર, જે છેલ્લો વાર છે. રવિવાર વળી પાછો સોમવાર આવી જાય. તો અહીંયા મેં વારના નામ લખી નાખ્યા. બરોબર. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો જુઓ મિત્રો, સોમવારને શું કહેવાય? તો કે મંડે. પછી મંગળવારને ટ્યુઝડે, બુધવારને વેનસડે, ગુરુવારને થર્સડે, શુક્રવારને ફ્રાઈડે, શનિવારને સેટરડે અને રવિવારને સન્ડે. તો મેં ઇંગ્લિશમાં નામની તમને જાણકારી આપી દીધી છે. તો કે અઠવાડિયાનો ત્રીજો દિવસ, જો મિત્રો પહેલો દિવસ સોમવાર હોય તો બીજો મંગળવાર અને ત્રીજો કયો આવશે? બુધ. તો અહીંયા આપણે શું લખીશું? બુધવાર છે. બરાબર. ઓકે. પછી છે અઠવાડિયાનો 5મો દિવસ. તો અઠવાડિયાનો 5મો દિવસ કયો આવશે મિત્રો? તો કે શુક્રવાર. તો અહીંયા આપણે લખીશું શુક્રવાર. શુક્રવાર. બરાબર. પછી છે અઠવાડિયાનો બીજો દિવસ. તો કે મિત્રો અઠવાડિયાનો બીજો દિવસ કયો આવશે? તો કે અઠવાડિયાનો બીજો દિવસ તો કે મંગળવાર. તો અહીંયા શું લખીશું? મંગળ. અહીંયા લખીશું મંગળવાર. પછી છે અઠવાડિયાનો છેલ્લો દિવસ. તો છેલ્લો દિવસ એટલે કયો થાય મિત્રો? તો કે 7મો. તો 7મો વાર કયો વાર આવશે? રવિવાર. તો અહીંયા આપણે લખીશું રવિવાર. બરોબર. પછી છે કયો દિવસ આવશે? તો કે રવિવાર પછી. તો મિત્રો છેલ્લો વાર તો રવિવાર છે. બરોબર. તો રવિવાર પછી તો વળી પાછું આપણું રિપીટ થઈ જશે. રવિવાર પછી આવશે કયો વાર? સોમવાર. તો અહીંયા આપણે લખીશું રવિવાર પછી સોમવાર. બરોબર. રવિવાર પછી વાર પૂરા ન થઈ જાય, વળીથી પાછું ચાલુ થઈ જાય. સોમવાર. પછી અહીંયા રવિવાર પહેલા. તો મિત્રો જુઓ, રવિવાર છે તો એની પહેલા કયો વાર આવે? તો કે શનિવાર. બરાબર. છઠ્ઠો વાર શનિવાર. તો અહીંયા આપણે લખીશું શનિવાર. બરાબર. શનિવાર. શનિવાર. બરાબર. તો કે આ પ્રકરણ સમજાવતા સમયે કેલેન્ડર મદદરૂપ બનશે. જો મિત્રો તમારું કેલેન્ડર હોય એને તમારે તમારી સામે રાખવાનું છે અને અઠવાડિયાના દિવસોને ક્રમમાં ઓળખવા માટે તમને ઉપયોગી થશે. બરાબર. કયો વાર, કયો મહિનો. પછી છે બુધવાર પછી. તો મિત્રો બુધવાર પછી કયો વાર આવે? તો કે બુધવાર પછી આવશે ગુરુવાર. તો અહીંયા આપણે લખીશું ગુરુવાર. ગુરુવાર. પછી છે બુધવારની પહેલા કીધું છે. તો બુધવારની પહેલા કયો વાર આવે? તો કે આપણે આગળ લખ્યા હતા. બરાબર. જોઈ લેવાનું. તો બુધવાર પહેલા આપણે કયો વાર બોલી? તો કે મંગળવાર. તો અહીંયા આપણે લખીશું મંગળવાર. પછી છે રવિવારના 2 દિવસ પછી. તો જોઈ લઈએ મિત્રો, અહીંયા મેં વારના નામ લખ્યા જ છે. બરાબર. તો કે રવિવારના 2 દિવસ પછી. તો કે રવિવાર પછી સોમવાર અને સોમવાર પછી મંગળવાર. તો રવિવારના 2 દિવસ પછી તો કયો વાર આવશે મિત્રો? બુધવાર આવશે. બરાબર.
રવિવારના 2 દિવસ પછી સોમ મંગળ અને પછી ત્રીજો વાર બુધવાર, એટલે કે અહીંયા લખશું બુધવાર. બુધવારના 4 દિવસ પછી તો જોઈ લઈએ અહીંયા, જુઓ બુધવાર એના 4 દિવસ પછી તો આ બુધવાર, આ 1 2 3 અને 4, તો કે 4 દિવસ પછી કીધું છે, ચોથો દિવસ નથી કીધું. જો આપણને એમ કીધું હોત કે બુધવારના પછી ચોથો વાર કયો આવે તો રવિવાર આવે, પણ 4 દિવસ પછી કીધું છે તો બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર નહીં, અને પછી કયો વાર આવશે મિત્રો? સોમવાર આવશે. તો અહીંયા આપણે સોમવાર લખીશું. બરાબર, બુધવારના 4 દિવસ પછી સોમવાર. પછી છે સોમવારના 7 દિવસ પછી, તો જુઓ અહીંયા આપણા વાર હતા. બરાબર, સોમવારના 7 દિવસ પછી આપણને કીધું છે, તો સોમવારના 7 દિવસ પછી તો અહીંયા સોમવાર છે, તો કે આ 1 2 3 4 5 6 અને 7, આ એના પછી કયો વાર આવશે? તો કે મંગળવાર. બરાબર, તો સોમવારના 7 દિવસ પછી કયો વાર આવે? તો કે મંગળવાર. તો અહીંયા આપણે મંગળવાર લખીશું. તમને કયો વાર સૌથી વધુ ગમે છે? કેમ? તો કે આજે કયો વાર છે? તો કે તમને કયો વાર સૌથી વધુ ગમે? તો તમારે તમારું લખવાનું છે. કેમ તમને કયો વાર ગમે છે? તો ઘણાને રવિવાર ગમતો હોય તો રવિવાર, ઘણાને બુધવાર પણ ગમતો હોય. બરોબર, તો જેને જે વાર ગમતો હોય એ તમારે તમારી રીતે લખવાનું છે મિત્રો. બરોબર, ત્યારબાદ જોઈએ કે આજે કયો વાર છે. બરોબર, આજે કયો વાર છે? તો આજે કદાચ હું લખું કે આજે કયો વાર છે, તો કે આજે હું લખું શનિવાર છે, તો હું અહીંયા શનિવાર લખી નાખું. બરોબર, શનિવાર, શનિવાર, શનિવાર. શનિવાર. પછી છે ગઈકાલે કયો વાર હતો? તો કે આજે શનિવાર છે, તો કે ગઈકાલે કયો વાર હતો? તો કે ગઈકાલે શુક્રવાર. તો અહીંયા હું લખું શુક્રવાર. ગઈકાલે શુક્રવાર હતો. શુક્રવાર. બરોબર, આવતીકાલે કયો વાર હશે? તો કે જો આજે શનિવાર છે તો ગઈકાલે કયો વાર હતો? શુક્રવાર. તો આવતીકાલે કયો વાર હશે? તો કે આવતીકાલે રવિવાર હશે. બરોબર, રવિવાર. આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે? તો કે આવતીકાલે કયો વાર હશે? તો કે રવિવાર. તો એના પછીના દિવસે કયો વાર આવશે? તો કે એના પછીનો કયો વાર આવે? તો કે સોમવાર. તો અહીંયા આપણે લખીશું સોમવાર. 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 સોમવાર.
ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો? તો ગઈકાલે કયો વાર હતો? શુક્રવાર. તો એના આગલા દિવસે